રાજકોટ અગ્નિકાંડ અને રાજકોટ અગ્નિકાંડને લઈને અત્યારે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે અને કોંગ્રેસના નેતાઓ અત્યારે કમિશનર કચેરીની બહાર વિરોધ કરી રહ્યા છે. હવે આપણે સીધા જ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. રાજકોટ કમિશનર કચેરી અને તેમને ઘેરાવ કરવા માટે કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા અને ત્યાં જ બહાર અત્યારે રસ્તો રોકીને પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યા છે. એટલે ઘણા બધા સવાલો પણ અત્યારે કોંગ્રેસના નેતાઓ ઉઠાવી રહ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા શની મેયર લાઈવ જોડાઈ ગયા છે. શની, અત્યારે પોલીસ કમિશનર કચેરીની બહાર કોંગ્રેસ નેતાઓનું રસ્તા રોકો આંદોલન અને સાથે સાથે તપાસને લઈને પણ સવાલ ઉઠાવી રહ્યા છે અને એસઆઈટીના વડાને લઈને પણ તપાસ ઉઠાવી રહ્યા છે. શની, અંકુર, અત્યારે સૌપ્રથમ હું આપને દ્રશ્ય દેખાડવા માંગુ. એસટી બસ રોકીને અત્યારે જે આ આંદોલન છે તે ઉગ્ર બનાવવામાં આવ્યું છે. એસટી બસ રોકી દેવામાં આવી છે અને તેમની ઉપર છે તે ચડી ગયા છે આ નેતાઓ. અત્યારે એનએસયુના તમામ આગેવાનો છે તે તમામ લોકો અત્યારે પહોંચી ગયા છે. અત્યારે એસટીના ડ્રાઈવર છે તે અત્યારે બહાર નીકળી રહ્યા છે. રાજકોટની એસટી બસને અત્યારે વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે. રાજકોટ ખાતે સીધા દ્રશ્યો અત્યારે એસટી બસને અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે. રાજકોટ કે અત્યારે એસટી બસ ઉપર ચડીને આક્રમક વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે. રાજકોટના હું આપને આ દ્રશ્યો દેખાડી રહ્યો છું. રાજકોટ પોલીસ કમિશનર કચેરી બહાર આવેલી જિલ્લા પંચાયત ચોકના કે અત્યારે એનએસયુઆઈના પ્રમુખ છે, પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી આક્રમક વિરોધ છે તે કરી રહ્યા છે. તમામ લોકો અત્યારે રસ્તા રોકોમાં જોડાઈ ગયા છે. ગેનીબેન ઠાકોર સહિતના તમામ લોકો અત્યારે રસ્તા રોકી રહ્યા છે. રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે ચારે તરફ અત્યારે ચક્કાજામ કરવામાં આવ્યું છે. એસટી બસો રોકવામાં આવી રહી છે. સ્થાનિક અહીંયા વાહન વ્યવહાર છે તે ખોરવાયો છે. જે પોલીસ દ્વારા અત્યારે જે ટ્રાફિક દૂર કરવાની કામગીરી છે તે ચાલી રહી છે. ત્યારે રાજકોટના આજે અત્યારે જિલ્લા પંચાયત ચોક ખાતે અત્યારે જે એસટી બસ સહિતની તમામ વાહનો જે આ દ્રશ્યો છે અત્યારે ધક્કામુક્કી ટીંગાટોળીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. અને આ સીધા દ્રશ્યો અત્યારે તમામ લોકો અત્યારે ટીંગાટોળી છે તે કરી રહ્યા છે. પોલીસ અત્યારે ટીંગાટોળી કરીને તેમની અટકાયત છે તે કરી રહી છે. રાજકોટ ખાતેના સીધા દ્રશ્યો છે. અત્યારે રાજકોટના કોંગ્રેસના અને યુવા નેતાઓની તમામની અત્યારે અટકાયત છે તે ચાલી રહી છે. પોલીસ દ્વારા અત્યારે તમામને દૂર કરવાની કામગીરી છે તે ચાલી રહી છે. આ જે દ્રશ્યો છે રાજકોટની પોલીસ કમિશનર કચેરી બહાર સાથે સાથે અત્યારે એસટી બસ છે તે રોકી દેવામાં આવી છે. રાજકોટના જિલ્લા પંચાયત ચોકમાં બસો રોકી દેવામાં આવી છે. ચક્કાજામ જેવો માહોલ છે તે કરી નાખવામાં આવ્યો છે અને તમામ વાહનો રોકી દેવામાં આવ્યા છે. સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના ચારે તરફના જે માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. એસઆઈટીના વડા બદલાવાની માંગ છે તે કરવામાં આવી રહી છે. સાથે સાથે જુદી જુદી માંગણીઓ લઈને કોંગ્રેસ દ્વારા આજે આક્રમક વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધના પગલે અત્યારે ચારે તરફ આક્રમક માહોલ છે તે જોવા મળી રહ્યો છે. અને અત્યારે રાજકોટના તમામ રાજમાર્ગો છે તે અત્યારે એનએસયુઆઈ અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ, સ્થાનિક કોંગ્રેસના નેતાઓ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. શની, આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે અને હાઈકોર્ટે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે અને અવલોકન પણ કર્યું છે. સાથે સાથે તપાસને લઈને પણ ઘણા બધા સવાલો હાઈકોર્ટે ઉભા કર્યા છે. ત્યારે કોંગ્રેસ પણ અત્યારે એ જ સવાલો ઉભી કરી રહી છે કે ભાઈ તપાસમાં ઢીલાશ રાખવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ બાબત એ છે એસઆઈટીની જે રીતે તપાસ ચાલી રહી છે તેને લઈને કોંગ્રેસ સવાલો ઉઠી રહી છે અને કોંગ્રેસના પ્રદેશના નેતાઓ અત્યારે રાજકોટમાં મેદાનમાં ઉતરી પડ્યા છે. શની, એ લોકો શું કહી રહ્યા છે? એ લોકો તરફથી કોઈ પ્રતિક્રિયા? શની, સ્વાભાવિક છે ચારે તરફ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. તો અહીંયા જે બસો રોકવામાં આવી છે સાથે સાથે એસઆઈટીના વડા સહિતની માંગ છે તે બદલાવવામાં આવી રહી છે. અંદર જેટના સ્થાનિક નેતાઓને હજુ અંદર જવા દીધા એટલે પોલીસ કમિશનર કચેરી ખાતે પણ જે માહોલ છે તે ગરમાયો છે. અને આ દ્રશ્યો છે કે તમામ લોકોને અત્યારે જે અહીંયા રેસકોર્સ રિંગ રોડ ઉપરથી પસાર થવું ક્યાંક મુશ્કેલ પડી રહ્યું છે. તો સાથે સાથે હવે કોંગ્રેસ આક્રમક બની રહી છે. અત્યારે સ્થાનિક નેતાઓ દ્વારા રસ્તા ચક્કાજામ કરવામાં આવ્યા છે. પ્રદેશના નેતાઓ દ્વારા પોલીસ કમિશનરના ગેટ પાસે વિરોધ છે તે નોંધવામાં આવી રહ્યો છે. અને જે દ્રશ્ય પોલીસના જે કાફલો છે તે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે. સાથે સાથે સ્થાનિક નેતાઓ છે તે અત્યારે અંદર જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. રાજકોટની પોલીસ કમિશનર કચેરી ખાતેના સીધા દ્રશ્યો છે કે અત્યારે જે તમામ લોકો અત્યારે અંદર જઈ રહ્યા છે. પ્રદેશના નેતાઓ સાથે થોડી વારમાં જ આપણે વાત કરશું કે અત્યારે તમામ લોકો અત્યારે અંદર જઈ રહ્યા છે. આ રાજકોટની પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે તેઓ અંદર જઈને આક્રમક વિરોધ છે તે નોંધાવશે. બીજી તરફ અહીંયા રાજકોટના રાજમાર્ગો છે તે જે ચક્કાજામ કર્યા છે. ત્યારે સ્વાભાવિક છે કે રાજકોટની આજે અત્યારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બન્યો સાથે સાથે જે તપાસની માંગણીમાં સતત ક્યાંક ને ક્યાંક વિક્ષેપ થઈ રહી હોય તેવી લઈને જે કોંગ્રેસ દ્વારા
3 દિવસ ધરણા કરવામાં આવ્યા, સાથે સાથે વિરોધ છે તે કરવામાં બિલકુલ. આવ્યો છે અને 25 તારીખે રાજકોટ બંધનું જી, એલાન છે જી, તે જી. આપવામાં આવ્યું છે. જી અંકુર. જી બિલકુલ શની, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો રાજકોટ બંધનું પણ 25 મેના રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે અને અત્યારે પ્રદેશના નેતાઓ પણ ત્યાં પહોંચ્યા છે અને જણાવી દઈએ કે સૌથી પહેલા તો એક આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચવું અને સાથે સાથે આવેદનપત્ર આપવું, પણ આવેદનપત્ર આપવા માટેનો પણ સમય ન ફાળવાયો, વાત સાંભળવામાં ન આવી, જેને કારણે કાર્યકર્તાઓનો રોષ અત્યારે ભભૂકી ઉઠ્યો છે અને રસ્તો રોકી ગયા છે.